હે માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારો આજના આપણા નવા વ્લોગની અંદર। તો હું અત્યારે આવી ગયો છું અલથાણમાં આવેલું એક સરસ મજાનું ગાર્ડન, જે છે અલથાણ લેક ગાર્ડન। ને બહુ સરસ મજાનું ગાર્ડન છે। અંદરથી કેવું છે એવું તમને બતાવવાનું છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। અને હા, તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો। ગાર્ડનની અંદર તમે જેવા અંદર એન્ટર કરશો એટલે અહીંયા તમને કંઈક આ રીતે જોવા મળશે। અહીંયા જો આ રીતે અહીંયા બધા ઝાડ છે ને અહીંયા સરસ મજાની ફોટોગ્રાફી કરવી તો પણ મસ્ત મજાની ફોટોગ્રાફી થઈ શકે। અહીંયા પણ ઘણા બધા કસરતના સાધન મૂકેલા છે, તમે જોઈ શકો છો। અહીંયા ઝાડની વચ્ચે પણ સરસ મજાની ડિઝાઇન કરી છે, તમે આ જોઈ શકો છો। અહીંયા ગાર્ડનની વચ્ચે આ પક્ષીનું સ્ટેચ્યુ બનાવ્યું છે, આખું આ લોખંડનું જુઓ તમે। અહીંયા અંદરની સાઈડ ડાયનોસરનું સ્ટેચ્યુ છે, એ પણ હું તમને બતાવું। આ જુઓ, અહીંયા છે તળાવ। હવે અહીંયા નીચે જવાનો રસ્તો છે આગળથી, હું તમને બતાવું। આ સાઈડ પણ વચ્ચે સરસ મજાનું આ છે બાળકોને રમવા માટેનું। આ જુઓ, અહીંયા શાંતિથી બેસવું હોય તો પણ બેસાય એવું છે, પણ આજે મોર્નિંગથી વરસાદ કન્ટિન્યુઅસલી ચાલુ હતો એટલે આ પેલું નીચે કાદવ જેવું થઈ ગયું છે। વચ્ચે સામેની સાઈડ પણ બેસવાનું છે સરસ મજાનું। અહીંયાથી હવે આપણે નીચે તળાવ સાઈડ જઈએ। અહીંયા હજી તળાવમાં વધારે પાણી નથી, આમનું ખાલી જ છે। નકર છે ને આ આખું અહીંયાથી છેક સામેની બાજુ આખું ભરેલું જ હોય। અહીંયા આગળ વચ્ચે વચ્ચે સામે પણ નાના નાના ભૂંગળા મૂકેલા તમે જુઓ। સામેની સાઈડ બતક દેખાય છે, જુઓ તમે। અત્યારે અહીંયા એટલી શાંતિ છે ને કે ખાલી પક્ષીઓનો કલરવ જ સંભળાય છે। હજી પણ તમને આગળ જઈને હમણાં બતાવું। અહીંયા વચ્ચેની સાઈડ પણ આ રીતે સરસ મજાનો ગેટ બનાવ્યો છે, તમે જોઈ શકો છો, લોખંડનો। અહીંયા આ સાઈડ પણ સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે। જ્યાંથી આપણે વ્લોગની શરૂઆત કરી હતી ત્યાં પાછા આપણે આવી ગયા છીએ, અને સરસ મજાનો ગાર્ડન છે। આ ગાર્ડનનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને તમારે આવતો વિડીયો શેના વિશે જોવો છે તો તમે એ પણ કોમેન્ટ કરીને કહેજો। મળીએ છીએ એક નવા વ્લોગ સાથે। આજ માટે બસ એટલું, બોલો જય દ્વારકાધીશ।